પામરતા જે છે એ અંદરની પામરતા તૂટી જાય અને જે વિરાટ શક્તિ રૂપે ચેતનની વિરાટ શક્તિ રૂપેનો જે સાક્ષાત્કાર થાય, જે દર્શન થાય, એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ઘણી વખત એની અનુભૂતિ થાય, એનું દર્શન થાય અને ક્રમે 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 જેમ 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 વ્યક્તિની પોતાની જે પ્રકૃતિ છે એ પલટો ખાતી જાય અને પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકા, ચોથી ભૂમિકા, પાંચમી ભૂમિકા, છઠ્ઠી ભૂમિકા અને સાતમી ભૂમિકા, તો વિરાટ જે આકાશમાં પૂર્ણચંદ્ર હોય તો વિરાટ દર્શન થઈ જાય. કોઈને વિઘ્ન જ દેખાતા નથી, કોઈ અંતરાય જ દેખાતું નથી, કોઈ અડચણ જ દેખાતું નથી, તો કે ભગવાનનું વિરાટ દર્શન છે. એ વિરાટ શક્તિ છે. પણ એમાં પણ ફિલોસોફીમાં બહુ મજા લેવા જેવી નથી. એ પણ એનાથી પણ મનને એક ફિલોસોફી પ્રાપ્ત થાય છે, મનને એક પ્રકારના વિચારો પ્રાપ્ત થાય છે. આપણે તો વર્તમાનમાં જ્યાં છીએ ત્યાં, જે જગ્યાએ છીએ ત્યાં નિરંતર બુદ્ધિનો આશ્રય ઘટાડતા જવાનો છે અને સ્વનો આશ્રય છે એ વધારતા જવાનો છે, પ્રકાશનો આશ્રય છે એ વધારતા જવાનો છે. હા, સત્સંગની બહાર જાય ત્યારે જ્ઞાન પુરુષાર્થમાં ગાબડા પડી જાય છે. સત્સંગના યોગે કરીને ખ્યાલ પણ આવે છે અને પીડા પણ થાય છે. મુક્ત થતા સફળતા અને છતાંય ગાબડાથી છૂટી નથી શકાય. એમ કહે છે આપણે પહેલા પ્રશ્નમાં જેમ કીધું કે સત્સંગના રૂમની અંદર તો વાંધો નથી આવતો, પણ સત્સંગ રૂમમાંથી ઊભા થતાં જ, બહાર નીકળતા જ, દાદરા ઉતરતા જ કહે છે બહાર ગાબડા પડવા શરૂ થઈ જાય છે, લીકેજીસ શરૂ થઈ જાય છે. પાણીની ડોલ ભરીને જતા હોય પણ ત્યાં એમાંથી જ ઘેર પહોંચીએ ત્યાં અડધી ડોલ ખાલી થઈ જાય, પાણી નીચે ટપકતું જ જાય, ટપકતું જ જાય, ટપકતું જ જાય. તો એ ગાબડા પડી જાય છે. હવે એમાં સારા લક્ષણ એ શું છે તો કે સારા વાવડી છે કે ગાબડું પડ્યું એની જાણ થઈ જાય છે. એમ કહે છે એ ગાબડું પડ્યું તો લોકોને તો ગાબડું પડ્યું એની ખબર જ પડતી નથી કે આ મારું તો લીકેજ થયું. એટલે ગાબડું પડ્યું એની જે જાણ થઈ કોને થઈ, મારો પ્રશ્ન આપને છે, હું તમને પ્રશ્ન કરું છું કે મારામાં ગાબડું પડ્યું, એ ગાબડાની જાણ કોને થઈ? અમે એમ કહીએ છીએ કે તમારા આત્માને થઈ, કારણ કે તમારી અંદર જ્ઞાનનો નિશ્ચય થઈ ગયો છે. બીજાને ન થાય, બીજાને આવો વિચાર ન આવે. મોટા મોટા ગાબડા પડતા હોય પણ એને લાગે જ નહીં કે મારામાં ગાબડું પડ્યું છે. પણ જેને જ્ઞાનનો નિશ્ચય થઈ ગયો હોય, જ્ઞાનનો નિશ્ચય બંધાઈ ગયો હોય, એ જ્ઞાનનો નિશ્ચય એમ કહે કે આ ગાબડું છે. છતાં ગાબડું પડ્યું શું કામ? તો કે જે પેલો ભ્રાંત સૃષ્ટિ અંદર પડેલી છે એમાં ગાબડું પડ્યું છે. આપણી અંદર ભ્રાંત સૃષ્ટિ પડેલી છે. એ જે પડેલી જે ભ્રાંત સૃષ્ટિ છે તો કે એમાં ગાબડું પડ્યું અને મારા જ્ઞાનના નિશ્ચયની ચિનગારીએ જોઈ લીધું કે આ ગાબડું પડ્યું. હવે કર્મનું બંધન નહીં થાય, અંદર એને ચોંટવા નહીં દે, એને બીને વાવવા નહીં દે, રોપાવા નહીં દે. જ્ઞાનનો નિશ્ચય કેવી મોટી વસ્તુ છે કે જ્ઞાનનો નિશ્ચય ગાબડું પડ્યું હોવા છતાં એનું વિષ ફેલાવા નહીં દે, કારણ કે જોઈ લીધું, દ્રષ્ટિ પડી ગઈ, પ્રકાશ પડી ગયો કે આ ખોટું છે. અને જે ખોટું છે એ તો ખોટું જ છે, એ તો નાશવંત જ છે. તો હવે તમારો જે પ્રકાશ એના ઉપર પડ્યો તો કે હવે એના ઉપર કંઈક કામ કરશે. તમારો પોતાનો પ્રકાશ, તમારો જ પોતાનો પ્રકાશ એના ઉપર શક્તિપાત કરશે, વર્ક કરશે. અને ધીમે 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 એ જે ગાબડાનો જે લાંબો આંતરો હોય, 5 કલાકનો, અડધો કલાકનો, એ ઘટતો જશે, ઘટતો 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 પછી તો જરાક જેટલું પણ ખબર પડી જશે કે આમ આપણાથી કરાય નહીં, આપણાથી આમ વર્તન ન કરાય, આવો વ્યવહાર આપણે ન કરાય. એ અંદરથી આપોઆપ અંદરથી સૂઝવા લાગે, સમજવા લાગે. એટલે હવે જેમને આ જે પ્રશ્ન છે તો આપણે આપણા નિયમ પ્રમાણે બધાને આપણે કવરઅપ કરી લઈએ છીએ કે એ માત્ર રાણપરા સાહેબનો પ્રશ્ન નથી, પણ આપણા બધાનો પ્રશ્ન છે કે જ્યારે જ્યારે આપણને એમ લાગે
કે આપણી અંદર આનું આ જે સત્સંગનું જે વાતાવરણ હતું એ ખુદ જ આપણે આપણા દુશ્મન થઈ અને ઈરાદાપૂર્વક આ બધું પીખી નાખ્યું. કોઈ નિમ્નતાને કારણે, પ્રકૃતિની નિમ્નતાને કારણે આપણે ઈરાદાપૂર્વક આ પીખી નાખ્યું. આ માળો પીખવા જેવો નહોતો પણ પીખી નાખ્યો. તો કે હવે મારી નજર પડી ગઈ, મારી એમાં દ્રષ્ટિ પડી ગઈ. તો કે હવે એ જે દ્રષ્ટિ પડી જે છે તો કે એ કોઈ કૃપા છે. જો કૃપા ન હોય તો આ દ્રષ્ટિ પડે જ નહીં. હવે એ કૃપા મારફત હવે મારે આગળ ચાલવાનું છે કે વધુ ને વધુ હું એમાં એ ગાબડાથી બચતો રહું. હવે જેને આ પીડા થાય છે એને માટે, પણ કેટલાક એવા હશે કે એમને ખબર જ પડતી નથી. અમારા માટે શું મદદ છે, તમે શું કરી શકો એમ છે કે અમે ગાબડામાં કલાકો સુધી રહીએ છીએ, કલાકો સુધી માણીએ છીએ, છબછબિયા કરીએ છીએ, પણ અમને ખબર જ પડતી નથી કે આ લીકેજીસ છે, આ ગાબડું છે. તો શું કોઈ રસ્તો કરશો? જેને પીડા થઈ કેટલાકને તાત્કાલિક થાય ને કેટલાકને મોડી પણ થાય. કેટલાકને આમ ગાબડું પડ્યું ને તરત જ ખ્યાલ આવી જાય કંઈક ખોટું થયું. ત્યારે કેટલાકને કલાક પછી ખબર પડે, 12 કલાક પછી ખબર પડે, રાત્રે ઊંઘી જાય ને સવારે અડધી રાતે જાગે પછી ખબર પડે. કારણ કે સુષુપ્ત મન હોય ને, એટલે સુષુપ્ત મનમાં અહંકાર શોષાઈ ગયો હોય. એટલે અહંકાર શોષાઈ ગયો હોય ત્યારે વ્યક્તિને પોતાની ભૂલ પકડાય. પણ જ્યાં સુધી અહંકાર ફોર્સમાં હોય, પાવરમાં હોય, વર્કિંગ ઓર્ડરમાં હોય, ત્યાં સુધી પોતાની ભૂલ પકડાય નહીં. પણ વ્યક્તિ ઊંઘી જાય એટલે અહંકાર જતો રહે. અહંકાર જતો રહે એટલે જે વસ્તુ જેવી હોય લાઇટમાં આવી જાય કે વસ્તુ. એટલે અહંકારી માણસને પણ ઊંઘી જાય એટલે પછી ખબર પડી જાય કે આ મારી ભૂલ છે, આ મારો વાંક છે, આ મારો દોષ છે, એમ સમજાય. હવે કેટલાકને અહંકાર રાત્રે ઊંઘી ગયા પછી પણ પાછું વળી બીજું એટલું બધું કમઠાણ સ્વપ્નનું બીજું ત્રીજું થઈ જાય કે ઓલું કંઈ સમજણ આવી હોય એ પાછી તણાઈ જાય. તો હવે એને મદદ શું? તો એને એક જ ઉપાય છે કે એણે પોતે જાતે પોતાના ચિકિત્સક થવું જોઈએ કે મારી પ્રકૃતિમાં જે આ રંગ છે એ ખોટો છે, આમ ન હોવું જોઈએ. મારા સદગુરુ જો મને આ હાલતમાં જોઈ જાય, મારા આવા ભાવમાં મને જોઈ જાય તો એને કેવું દુઃખ થાય, એને કેવી પીડા થાય, મારા આ વર્તનની, મારા આ વ્યવહારની, મારા આચરણની એને કેટલો આઘાત લાગે. ઓહો, આવું વર્તન, આવો વ્યવહાર. તો કે એમ વ્યક્તિએ પોતાની જાતની અંદર ડાયોલોગ કરવો, સંવાદ કરવો. અને જ્યારે એવો એ સંવાદને ડાયોલોગ કરે તો ધીમે ધીમે પછી જ્યારે પ્રસંગ બનશે તરત જ એને ધીમે તરત જ એને ખ્યાલ આવતો જશે કે આ લીકેજીસ છે, આ લીકેજીસ છે, આ લીકેજીસ છે. આમ રસ્તો બધા લોકો આમાંથી શોધી શકશે. આ પ્રશ્નમાં સમાધાન જેને જોતું હોય એ પૂછી લે. તમને તો બરાબર. અહીં જે જાતનો સત્સંગ ચાલી રહ્યો છે એ સત્સંગના ભાવોમાં સદાકાળ રહેવાની ભાવના છે અને ક્યારે સદાય જ્ઞાનના નિશ્ચયમાં રહેવાય એવી ઈચ્છા છે. પરંતુ જૂનો કચરો એટલો બધો છે કે એકાંત મળે એટલે એક કચરો ઉછાળા મારે છે, આંતરયુદ્ધ કરે છે. તેને સમાવવા કેવી રીતે દેવાય, તેનો નિકાલ કેવી રીતે કરાય અને ઉપશમ ભાવ કેમ આવે. એને પ્રશ્ન પૂછ્યો છે કે ઉપશમ ભાવ કેવી રીતે આવે. હકીકતે અત્યારે તમે બેઠા છો તે ઉપશમ ભાવમાં જ બેઠા છો. ઉપશમ ભાવ તો આવી જ ગયો. ઉપશમ ભાવ અઘરો નથી, ક્ષાયક ભાવ અઘરો છે. પ્રશ્ન પૂછવામાં થોડીક ભૂલ છે, હું સુધારી રહ્યો છું. અત્યારે તમે ઉપશમમાં જ છો. લ્યો, તમે એમ પૂછો છો કે ઉપશમ ભાવ ક્યારે આવ્યો? તમે છો અત્યારે જ છો, તમે ઉપશમમાં જ છો. ઉપશમ એટલે શું કે કંઈક સારું બનાવ બને એટલે ચિત્ત પ્રસન્ન થઈ જાય,
સારી ઘટના બને એટલે ચિત્ત પ્રસન્ન થઈ જાય, એટલે પોતાનું દુઃખ છે એ ભૂલાઈ જાય, પોતાની યાતના ભૂલાઈ જાય, પોતાનો ક્રોધી સ્વભાવ ભૂલાઈ જાય, પોતાના કષાયો ભૂલાઈ જાય, કારણ ઉપશમ થઈ ગયો છે. ખરાબમાં ખરાબ માણસ પણ અમુક સમય ઉપશમમાં આવી જાય કે અત્યારે એનો મિજાજ બહુ સારો છે, અત્યારે એનો મૂડ બહુ સારો છે, અત્યારે એની પ્રકૃતિ બહુ સારી છે, એને ઉપશમ કહેવાય. કે કેટલાક કાળના પરમાણુઓ એવા છે, કાળાણુઓ કે એની પ્રકૃતિ ઉપશમ થઈ ગઈ છે, પણ પાછો સમય આવશે તો એ ઉપશમમાંથી પાછો ફૂફાડો મારશે, બહાર આવશે. કોને ફૂફાડો નહીં મારે? તો કે જેને ક્ષાયક થયું છે. ક્ષાયક એટલે ક્ષય થઈ ગયો, કે જેને ક્ષય થઈ ગયો તો કે આવે જ નહીં પછી, કે આ ક્ષાયક ભાવવાળો માણસ છે, ઉપશમવાળો નથી. એટલે સાધકોમાં બે પ્રકાર. હવે આમાંથી સમજવાની એક વાત કે સાધકો બે ભાવવાળા હોય છે. કેટલાક સાધકોને ઉપશમ જ ન થાય અને સારું વાતાવરણ અહીંયાથી ભાગી જાય, કારણ કે ઉપશમ થતો ન હોય. ઘણી વખત કેટલાક લોકો અહીંયા આવે, તેડવા મૂકવા આવે, પછી અહીં ઊભે નહીં, ભાગી જાય, નીચે સ્કૂટર લઈને ઊભા હોય, હાલો બેસી જાઓ. કંઈ બેસવું સાંભળવું નથી. કેમ સાંભળવું નથી? તો કે એને ઉપશમ ભાવ નથી, કે એને નિરાંત એટલે આરામથી બેસવું પડે, શાંતિથી બેસવું પડે, સ્થિરતાથી બેસવું પડે. તો એટલી બેસવાની સ્થિરતા પણ નથી એનામાં. એમાંય પાછું વળી પોતાનો સામે માણસ કંઈક બોલતો હોય વળી સાંભળવું, તો એ સાંભળવાની પણ કળા ન હોય. આપણે કોકને કહીએ પણ સાંભળીએ શું? એટલે ઉપશમનો અભાવ. જ્યારે એટલે કેટલાક સાધકો ઉપશમ વગરના હોય છે, કેટલાક સાધકોને અમુક સમય ઉપશમ આવતો હોય છે અને ક્યાંક રસ હોય, કોઈક જગ્યાએ એનો રસ હોય, કોઈક જગ્યાએ એની સમજણ હોય, કોઈક જગ્યાએ એનો સ્નેહ હોય, કોઈક જગ્યાએ એનો ભાવ હોય, તો કે ત્યાં ઉપશમમાં હોય. જ્યાં પોતાના ગમતા મિત્રો હોય ત્યાં ઉપશમ ભાવમાં હોય, ગમતા પ્રસંગો હોય ત્યાં ઉપશમ ભાવમાં હોય. હવે આ ઉપશમ ભાવ જે છે એ કેટલીક વખત સમજણથી આવે છે. હવે એ સાધકોને આવે. જે સાધકો હોય અને કોઈ એને સાચા યથાર્થ લોકોનો સત્સંગ એને પ્રાપ્ત થયો હોય તો એની સમજણ ડેવલપ થતી જતી હોય, તો એ ડેવલપ થયેલી સમજણને કારણે ઘણા કલાક સુધી ઉપશમમાં રહી શકે. પણ પછી હજી પ્રકૃતિના બધા જે દોષો છે એ ગયા નથી, એટલે સંજોગ બદલાય એટલે ફરી પાછો પોતાનો મૂળ પ્રકૃતિમાં પોતાનું કાઠું બહાર કાઢે. તો શું કામ બહાર કાઢે છે? તો કે એને ક્ષાયકની જરૂર છે, એને ક્ષાયક થવું જોઈએ. હવે પ્રશ્ન કરતા એમ કહે છે કે ક્યારે થાય, મને ક્ષાયક ભાવ ક્યારે થાય? તો ક્ષાયક ભાવની ચિંતા કરવાની નથી. અંદર જે પડેલો અનંતકાળનો જે કચરો છે, અનંતકાળના કચરાને કાઢવાની તમે કાઢી ન શકો. સુપડામાંથી જેમ કચરો બહાર કાઢીએ સાવેણીથી, તો કેમ જાય નહીં. પણ શું કરાય? તો કે નિરંતર જ્ઞાનની કૃપા વ્યક્તિ વાંછા કરે છે. જ્ઞાનની કૃપા થાય, જ્ઞાનની કૃપા થાય, જ્ઞાનની કૃપા થાય. એ કૃપાથી જાય છે કે મારા પર જ્ઞાનની કૃપા થાય, જ્ઞાનની કૃપા થાય, જ્ઞાનની કૃપા થાય, જ્ઞાનની કૃપા થાય. અને જ્ઞાનની કૃપા પુણ્યનો ઉદય હોય ત્યારે થાય છે. પુણ્યનો ઉદય ન થયો હોય તો જ્ઞાનીની કૃપા નિરંતર વહેતી હોય, પણ છતાંય કૃપા એનો લાભ જેવો જોઈએ સીધી રીતે મળતો ન હોય. પણ જ્યારે પુણ્યનો ઉદય થયો હોય તો એ જ કૃપાનો પ્રવાહ તાત્કાલિક વ્યક્તિના અંદરના બધા કચરાને બાળી નાખે છે, ફેરફાર કરી નાખે છે, ઠીક કરી નાખે છે. તો હવે અનંતકાળના કચરાની ચિંતા કરવાની નહીં, પણ પોતાનું સવારથી સાંજ સુધીનું જે જીવન છે એ પુણ્યમય હોવું જોઈએ. આપણી પ્રજ્ઞા પુણ્યમય હોવી જોઈએ. કે જોવામાં તો કે આપણું પુણ્ય વધતું હોય, સાંભળવામાં પુણ્ય વધતું હોય, બોલવામાં પુણ્ય વધતું હોય, મૌન રહેવામાં પુણ્ય વધતું હોય, ક્રિયા કરવામાં પુણ્ય વધતું હોય, ઊંઘવામાં પુણ્ય વધતું હોય, વ્યવસાય કરવામાં પુણ્ય વધતું હોય, વેપાર કરવામાં પુણ્ય ઘટે નહીં પણ વધે. જે સાધક હોય એનો, સાધક વેપારી હોય, બે વેપારી હોય. હવે જે સાધના કરી રહ્યો છે તો વેપારનોય કરે છે, ધંધોય કરે છે, નફોય કરે છે અને પાછો પુણ્યની કમાણી કરે છે. પણ સાચી સમજણ ન હોય તો નફો કરે પણ પાપની કમાણી કરે, પુણ્યની કમાણી ન કરે, તો કૃપા ન થાય. તો જે પોતાના જેટલા નળના પાણી વહેવાના જે માર્ગો છે ત્યાં નિરંતર એનું પુણ્ય જ વહેતું હોય, પુણ્ય જ વહેતું હોય, પુણ્ય જ વહેતું હોય. તો હવે આ માણસ ઉપર કૃપાનું ઇન્દ્રધનુષ આવવાનું જ છે, સાહેબ છૂટકો જ નથી. અને કે પુણ્યશાળી આત્મા થઈ ગયો, પુણ્યમય આત્મા થઈ ગયો. તો અનંતકાળનો જે કચરો છે એની ચિંતા ન કરવી.
અનંતકાળનો કચરો આપણને શાંતિથી જીવન જીવવા ન દે, પણ પુણ્યનો પુરુષાર્થ અનંત કચરો હોય અનંતકાળનો તો પણ થઈ શકે છે. લ્યો, એમાં કોઈ દોષ ન કાઢી શકે કે ભાઈ મારા તો કર્મ ખરાબ છે, પણ કર્મ ખરાબ છે તમને પુણ્ય કરવાનો ચાન્સ છે. તમને પુણ્ય કરવાનો ચાન્સ છે. વાય યુ આર લૂઝિંગ? શું કામ પાનું ગુમાવો છો તમે? આજની તારીખનું પાનું, કેલેન્ડરનું પાનું તમે ગુમાવો છો શું કામ? દરેક ક્રિયામાં પુણ્ય. તમે આમ અગાસીમાં ઊભા છો ને આકાશમાંથી એક પક્ષી ઉડે છે, તમે એની સામે જુઓ છો કે આ પક્ષીનો હવે માનવ શરીરમાં આવી જાય, આ પક્ષીના બધા એના બંધન છે એ કપાઈ જાય, તમે એ પક્ષીના આત્મા પ્રત્યે બહુ મોટામાં મોટો ઉપકાર કરી નાખ્યો. પક્ષીના આત્મા પ્રત્યે મોટામાં મોટો ઉપકાર કરી નાખ્યો. શ્રીજી મહારાજ અહીંયા ભાદરા ગામમાં કંઈક નાવા ગયા હતા. કોકે કીધું કે આ તમે નાવા જાઓ છો પણ કેટલા મકોડા, કેટલી કીડી મરી ગઈ આમાં. એટલે સજાનંદ સ્વામી કે એ મરી ગઈ તમને દેખાય છે, પણ હું એને મોક્ષમાં જતી જોઉં છું. તો એને એટલી કીડીઓનું કલ્યાણ કરી નાખ્યું. એ જે કીડીઓ એના પગ નીચે કચરાતી હતી, તો કે કચરાતી કીડીઓને કલ્યાણ કરી નાખ્યું. તમને લાગે છે કે આ કીડીઓ કચરાય છે, પણ કે બધી જાય છે તો શું ક્ષણે ક્ષણે પડે તો કે સતત એનું પુણ્ય થઈ રહ્યું છે. આ થઈ રહ્યું છે ત્યારે શું થઈ રહ્યું છે? તો કે મહાપુણ્ય થઈ રહ્યું છે. લોકોનું અજ્ઞાન છે એ ખેંચવામાં આવી રહ્યું છે, અજ્ઞાનને શોષી લેવામાં આવ્યું છે, અને જ્ઞાનનો પ્રકાશ જે અનંત જન્મોમાં માણસને ધક્કામુક્કી કરાવી રહ્યો છે, તો કે એ જે ધક્કામુક્કી છે એ ઘટાડવામાં આવી રહી છે, ઓછી કરવામાં આવી રહી છે, તો કે પુણ્ય થઈ રહ્યું છે. દરેક પળ, દરેક ક્ષણ વ્યક્તિ જમે છે તો કે ભગવાનની સેવા માટે, કંઈ પોતાના આનંદ માટે નહીં, પોતાની મજા માટે નહીં, કે ભગવાનની સેવા થઈ શકે માટે હું જમું છું, ભગવાનની સેવા થઈ શકે માટે હું ઊંઘું છું, ભગવાનની સેવા થઈ શકે એટલા માટે હું ધંધો કરું છું, ભગવાનની સેવા માટે ધંધો છે, ભગવાનની સેવા માટે ચાકરી છે, ભગવાનની સેવા માટે ગૃહસ્થાશ્રમ છે, ભગવાનની સેવા માટે કુટુંબના માણસોની સાર સંભાળ રાખવાની છે. લાગે એમ કે ઘરના માણસની સાર સંભાળ લઈ છે, પણ ભગવાનની સેવા માટે એની સાર સંભાળ લેવાની છે. આવું જે કરે તો હલકામાં હલકું એનું પ્રારબ્ધ હોય, ખરાબમાં ખરાબ પ્રારબ્ધ હોય, પણ પ્રારબ્ધ પલટો ખાઈ જાય છે. વ્યક્તિના હાથમાં બાજી છે, એટલે કહેવાય છે કે મનુષ્ય અવતાર જેવો કોઈ અવતાર નથી. મનુષ્ય કરી શકે, દેવ ન કરી શકે. દેવને વિકલ્પ નથી, મનુષ્યને વિકલ્પ છે. દેવને કોઈ વિકલ્પ જ નથી. એને પોતાના સુખમાંથી બહાર નીકળવાનો વિકલ્પ નથી. જે નરકમાં છે એને પોતાના દુઃખમાંથી બહાર નીકળવાનો વિકલ્પ નથી. જે પશુ છે એને પશુતામાંથી બહાર નીકળવાનો વિકલ્પ નથી. પશુને નથી, નરકમાં નથી, દેવમાં નથી. મનુષ્યને વિકલ્પ છે કે તમને તમારી ચોઈસ, તમારી સ્વતંત્રતા, જો તમારી ચોઈસનો ઉપયોગ કરતા આવડે તો તમે ક્યાં ને ક્યાં નીકળી જાઓ. પણ માણસ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરતો નથી. પાનું ઉતરતા નથી આવડતું. કઈ રીતે પાનું ઉતરવું? તો પ્રશ્નકર્તાના પ્રશ્નમાં જે વાત નીકળે છે કે મારે અનંત જન્મનો કચરો પડ્યો છે, આપણે કહીએ છીએ કચરા સામું ન જુઓ, પ્રકાશ સામું જુઓ, અને તમારી આંખને નિરંતર પ્રકાશ સાથે જોડી દો તો કચરો બળવા મળશે. આ જ્ઞાની પુરુષ પાસે બેસવાથી અનાત્માને તાપ લાગે છે. કોઈ પાસે જ્ઞાનનો પ્રકાશ હોય અને કોઈ બીજી વ્યક્તિ પાસે જ્ઞાનનો પ્રકાશ ઓછો અથવા તો અનાત્મા હોય તો એને એક પ્રકારનો તાપ લાગે છે. એ તાપ શેનો છે? એ તાપ માટે એક શબ્દ છે પ્રતાપ. એ પ્રતાપ છે. શેનો પ્રતાપ? તો કે જે વિનાશી માળખું છે શરીરનું, એ વિનાશી માળખામાં અવિનાશી વસ્તુ જે છે એ દ્રષ્ટિગોચર થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ, જાહેર થઈ ગઈ, અને જેમ જેમ વ્યક્તિ અનુભવવા લાગી તેમ ખબર પડવા માંડી ગઈ કે આ અવિનાશી વસ્તુ છે, આ શાશ્વત વસ્તુ છે. અને એ જે શાશ્વત વસ્તુ છે એ મન, વચન અને કાયા દ્વારા પ્રગટ થવા માંડી. એટલે એનો જે પ્રતાપ છે
તો કે એ પ્રતાપ પેલા અનાત્માને એનો એ છે તાપ લાગે છે, પણ એ જે તાપ કરશે શું, તો કે એ તાપ એના વ્યાધિને હરશે, એના આધિ વ્યાધિની ઉપાધિને હરશે. એ તાપ છે નુકસાન નહીં કરે, ફાયદો કરશે. પણ સામે માણસ બેઠો છે એવો જ આત્મા બેઠો છે, તો કે એને શું થાય, તો કે એને પ્રમોદ થાય. એને પ્રશ્ન પૂછ્યો નથી, એને અનાત્માનો પ્રશ્ન પણ હું એમ કહું છું કે એની સામે બીજો આત્માવાન માણસ બેઠો છે, તો એને શું થાય, તો કે એના અંતઃકરણમાં ઊંડો 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 આત્માનો પ્રમોદ થાય. આત્માના પ્રકાશનો શેડો ઠંડો ઠંડો થઈને ઉતરતો હોય એવું લાગે. પણ સામેનો માણસ આત્મા નથી, અનાત્મ બુદ્ધિવાળો છે. તો કે અનાત્મ બુદ્ધિવાળા માણસની સામે જેમ સૂર્યનું કિરણ કાચ ઉપર અથડાય, ગરમ ગરમ કાચને કરી નાખે, તો કે એ પ્રમાણે એ અનાત્માની બુદ્ધિની સામે જ્ઞાનનો પ્રકાશ તાપ રૂપે જાય છે. હવે એ તાપ પાછો ધીમે 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 જેમ ઠંડો પડે તો એ એના પરમાણુઓને બદલાવે, એના પલટાવે. મને એક દ્રષ્ટાંત હું આપું એટલે તમારા મગજમાં ચોખ્ખું ચણાક થઈ જાય કે બુદ્ધ ભગવાનને એક ખરાબ માણસનો સંયોગ થયો હતો, અંગુલીમાલ. તો અંગુલીમાલનો એટલી બધી એનું જ્યુરિડિક્શન હતું, કાર્યક્ષેત્ર હતું કે એ વિસ્તારમાં કોઈ સારો માણસ આવી જ ન શકે એટલું એનું સામ્રાજ્ય હતું. આજે જેમ બિહારમાં હોય છે ને એવી રીતે કોઈ અહીંયા પ્રવેશી ન શકે. એટલે બુદ્ધને કોઈ કીધું અહીંયા જાઓમાં, અહીંયા જવા જેવું નથી, કે એ બધા માણસોની હત્યા કરી નાખે છે. એટલે બુદ્ધ કહે તમે મને ના પાડી એટલે હવે તો મારે ત્યાં જવું જ પડે, જવું જ પડશે. એટલે ખબર પડ્યા અંગુલીમાલને કે બુદ્ધ આવે છે. હસવા માંડ્યો, કેવો મૂર્ખો છે, મને પોતાનો જીવ ગુમાવશે. એટલે તો શસ્ત્રથી તૈયાર થઈ ગયો. બુદ્ધ તો એકદમ શાંતિથી, નિરાંતથી, આનંદથી ત્યાં હસતા રમતા ગયા. બુદ્ધને કે ખબર છે કે હું કોણ છું? તો કે આ ખબર છે એટલે તું આવ્યો છું. ખબર છે એટલે તો કે હું આવ્યો છું. ખબર છે આટલા માણસોને મેં મારી નાખ્યા છે, મેં માળા પહેરી છે, અંગુલી માલ, એટલે જેટલા માણસોને મારી નાખ્યા એની આંગળી કાપી લે, એની કાપેલી આંગળીની માળા પહેરીને 1000 માણસોની આંગળી કાપેલી પોતાના ગળામાં પહેરવાની હતી. એવોનું વ્રત હતું. એટલે બુદ્ધ કે આ કાયરતા છે. અંગુલીમાલને કે આ કાયરતા છે. એટલે બુદ્ધની આ વાણીથી પહેલી વખત બુદ્ધનો પ્રતાપ એના જે અનાત્મા હતો એમાં દાખલ થયો. અંગુલીમાલનો જે અનાત્મા હતો કે શું, તો કે આ કાયરતા છે. કોઈને મારી નાખવો એ કાયરતા છે. તો કે પુરુષાર્થ શું છે, કે પરાક્રમ શું છે, તો કોઈને જીવન આપવું એ પુરુષાર્થ છે. કોઈ બીજા માણસને જીવન બનાવી દેવું, હાઈટ ઉપર લઈ જવું, ઊંચાઈ ઉપર લઈ જવું, તો એ જીવન છે. ત્યારે અંગુલીમાલ આખો ધીમે ધીમે પલટાય. પ્રતાપ આપણે શું કહીએ છીએ, પ્રતાપથી એને લાગ્યો તાપ, એને કે આ માણસ થોડી મારો હરીફ છે કોણ. તો એ જે પ્રતાપને કારણે એના ચિત્તમાં પલટો આવ્યો અને પછી તો બુદ્ધનો અગ્રણી શિષ્ય થઈ ગયો. અંગુલીમાલનું એવું પરિવર્તન થઈ ગયું કે બુદ્ધનો અગ્રણી શિષ્ય થઈ ગયો. તો એ પ્રતાપ. તો અનાત્માવાળો માણસ જ્ઞાનને સહન ન કરી શકે, સાખી ન શકે, પણ જો એ સાખી જાય, જો એ સહન કરી જાય તો એનો ઘણો ઉદ્ધાર થઈ જાય, સાધક કરતા આગળ નીકળી જાય, એટલું ઊંડાણ પકડી લે. તો અનાત્મા હોય છે એને જ્ઞાનનો પ્રતાપ મળતો હોય છે, અને જે આત્મા હોય છે એને જ્ઞાનનો પ્રમોદ મળતો હોય છે. પ્રમોદ એટલે આત્માનો આનંદ. એને પોતાના અનેક અંતરાયો હોવાથી આત્માનો પોતે સ્વતંત્ર આનંદ પોતે જેટલો જ્ઞાની માણી શકે છે એટલો માણી ન શકે, પણ જ્ઞાનીની હાજરી થવાથી, જ્ઞાનીની ઉપસ્થિતિ થવાથી એનો આત્માનો આનંદ એકદમ ઉછાળા મારવા માંડે. જેમ પૂર્ણિમાની ભરતી આવે ને દરિયામાં, તો કે આ જ્ઞાનીના આત્માની ઉપસ્થિતિથી ઉછાળા મારવા માંડે અને પ્રમોદ થઈ જાય. પણ એકલો હોય તો એના અંતરાયો નડતા હોય, ઓલા અંતરાયોને ખેંચવી નાખે, હટાવી નાખે.
ગાબડું પડ્યા પછી હમ? અંદર સાહેબે જે વાત કરી ને ગાબડું પડી ગયા પછી ખબર પડી તો અંદર ગાબડું પડી ગયા પછી જે સમય લાગતો એમાંથી નીકળવાનો તો એ સમયે સદગુરુનું નામ લેવાથી ઝડપથી નીકળી જવાય છે કે વધારે સમય લાગતો હોય તો ઓછા સમયમાં નીકળી શકાય તરત ફટાફટ સદગુરુનું નામ લેવાથી. પ્રશ્નકર્તાનો પ્રશ્ન એવો છે કે આપણી જે પ્રકૃતિની જે ધારા છે એ પ્રકૃતિની ધારામાં જે જ્ઞાનનો જે નિશ્ચય છે એ ચાલતો હોય અને જ્ઞાનના નિશ્ચયના વહેણમાં એકાએક ગાબડું પડી જાય અને જાણે કે આપણે પ્રકૃતિ થઈ ગયા હોય, પ્રકૃતિ જ જાણે આપણે હોય એવા થઈ ગયા હોય, તો એ સમયે જેને પ્રજ્ઞાશક્તિ પ્રાપ્ત થઈ છે, જેને જ્ઞાનનો નિશ્ચય પ્રાપ્ત થયો છે, એનો તરત જ થોડી વારમાં અંદરથી નિશ્ચય હાઉક કરીને બોલવાનો છે કે આ ખોટું છે, આ ખોટું છે, આમ ન હોય, આમ ન હોય. પણ જેને કોઈને આવો જ્ઞાનનો નિશ્ચય પ્રગટ થતો ન હોય તો એ શું કરે જેથી કરીને થાય? આપણે કીધું કે ભાઈ પીડા અનુભવ એક રસ્તો એ છે કે વ્યક્તિ પોતાની જે વર્તમાન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જેટલી એને યાદ આવે તો એમને શૂન્ય મનક સ્થિતિથી જોયા કરે કે આમ છે, આમ છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે, એમ જાણ્યા કરે. હવે કદાચ કોઈ વ્યક્તિને કંઈક ક્રિયા કરવી હોય તો એમ કહે છે કોઈક એવું નામ સ્મરણ બોલે, કંઈક એવો શબ્દ રાખે કે જેથી કરીને આ વસ્તુમાં એને રાહત મળે. તો પછી અમે શબ્દ મૂકવા કરતાં અમારો જ્ઞાન માર્ગ છે એટલે અમે તમને એમ કંઈ કે અવલોકનમાં રહેવાય, પ્રકૃતિનું શુદ્ધ અવલોકન. એટલે એટલા માટે જેમ છે એમ જૈસે થે જો હૈ સો હૈ, પ્રકૃતિ જેવી છે એવી એને એમાં ભળતા અટકી જાય, એને ટેકો આપતા અટકી જાય અને માત્ર જૈસે થે કરીને ઊભા રહી જાય તો એ વધારે સારું. કારણ કે જેટલી ક્રિયા દાખલ થશે ને એટલી પાછી ક્રિયા પાછી ભ્રાંતિમાંથી આવશે. જ્યારે અવલોકન છે એ ભ્રાંતિમાંથી નહીં આવે, નિરીક્ષણ છે એ ભ્રાંતિમાંથી નહીં આવે, જ્ઞાતા અને દ્રષ્ટા ભ્રાંતિમાંથી ના આવે. જ્ઞાતા અને દ્રષ્ટા છે ભ્રાંતિ મુક્ત છે, ભ્રાંતિની બહાર છે. એટલે શુદ્ધ અવલોકન થાય તો સારું. પણ કેટલાક લોકો એમ પણ કહે છે કે ભાઈ તમે એને વાત કરવી સહેલી છે, એ અમે એટલા બધા ઘેરાઈ ગયા હોય તો અવલોકન થાય નહીં, હબોહબ વિંજાઈ જાય સામ સામે. તો એ જે ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું છે એ જે ગતિ છે એ ગતિને એમને એમ ચાલવા દે. પછી જ્યારે અટકે, જ્યાં સુધી અટકે નહીં ત્યાં સુધી એમને એમ ચાલવા દેવી, ચાલી તો ચાલી પ્રકૃતિ. હવે એ પરમાણુ જે અટકા પછી જે કંઈ કરી શકતા હોય ગણો, અને છતાંય પછી છેવટના ઉપાયે કંઈક અનુસંધાન જે કરવું હોય તો પછી કોઈ તમારું જે પ્રિય વસ્તુ હોય પરમાત્માનું અનુસંધાન કરવા માટેનું જે કંઈ હોય કે હું તો શુદ્ધાત્મા છું, હું તો શુદ્ધાત્મા છું, હું તો શુદ્ધાત્મા છું, હું તો શુદ્ધાત્મા છું, એવી જાતનું કંઈ પણ અનુસંધાન કરે કે હું આ નથી, હું તો આ છું, હું આ નથી, હું તો આ છું. એમ એને જે ખોટે માર્ગે ચડી ગયેલા જે પરમાણુઓ છે એને આલબેલ મારો સતત, તો પાછું ધીમે 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 ઠંડુ પડી જાય. એમ કહે છે કે જ્ઞાની હોય એનો આપણને કૃપાયોગ પ્રાપ્ત થાય, પછી જે આપણા પાપના પેલા જે બધા પોટલા હોય એનો ક્ષય થઈ જાય છે કે એનો ભોગવટો છે એ બાકી રહે છે. એમ જ્ઞાનનો નિશ્ચય થયા પછી, જ્ઞાનનો નિશ્ચય થયા એટલે હવે આમાં
આપણું જે વિજ્ઞાન છે એમ કહે છે, આ ગીતામાં પણ આનો રેફરન્સ મળે છે, આનો હવાલો છે, ગીતામાં પણ આનો હવાલો છે કે જે જ્ઞાનનો જે અગ્નિ છે એ પોતાના જે નિમિત્તો હોય એના બધા પાપને ભસ્મીભૂત કરી નાખે છે. જ્ઞાન, કારણ કે જ્ઞાન છે એ અગ્નિ જ છે. જ્ઞાન એટલે કોઈ વસ્તુ નથી. જેમ દેવતા કેમ હોય એમ જ્ઞાની કાયદેસર અગ્નિ છે. એ અગ્નિ હોય તો જ બાળે. માત્ર બુદ્ધિની વાતોથી કંઈ બળે નહીં, કંઈ વિચારની વાતોથી કંઈ બળે નહીં, પણ જ્ઞાનાગ્નિ કહેવાય છે. જ્ઞાનનો અગ્નિ છે અને બાળે છે. પણ એમાં શું બળે? તો કે એમાં જે કંઈ બળવાને પાત્ર હોય એ બળે, ઘાસપૂસ જેવું હોય એ બળે. પણ કેટલીક વસ્તુ એવી હોય કે જ્ઞાનના અગ્નિથી ન બળે. આ વસ્તુની નોંધ દરેક વ્યક્તિએ કરી લેવાની છે. ઘાસપૂસ જેવી જે વસ્તુઓ હોય એ જ્ઞાનના અગ્નિથી બળી જાય, પણ પોલાદી વસ્તુઓ ઘણી અંદર પડી હોય, ડક્કર વસ્તુ જેવી પડી હોય, કેટલીક કાંટાની ઝાડ જબરજસ્ત પડી હોય, તો કે એ જ્ઞાનના અગ્નિથી બળે નહીં. પણ શું થાય કે જ્ઞાનના અગ્નિથી એનો તમને સાક્ષાત્કાર થાય. જ્ઞાનના પ્રકાશથી, જ્ઞાનના અગ્નિથી જે બળવા જેવી વસ્તુ હતી બળીને સાફ થઈ ગઈ, પણ જે બળવા જેવી વસ્તુ નહોતી પણ જે તમને દેખાતી નથી એ જ્ઞાનથી દેખાતી થાય, દેખાવા લાગે તો શું થાય? તો કે હવે ધીમે બળે, આસ્તે બળે, ભડકો થઈને બળી ન જાય. પેલું ભડકો થઈને બળી ગયું. એટલે જ્ઞાનનો લાભ શું મળ્યો કે જે પેલું તો કાંઈ બળતું જ નહોતું એ પહેલાં જ્ઞાનાગ્નિથી નાનું કેટલું બળી ગયું ને હવે કંઈક મને મોકળાશ મળી, કંઈક મને અંદર જરા મોં સૂજણું થયું, કંઈક જોતું દેખાતું થયું, કંઈક ભળાતું થયું. તો કે એ વસ્તુમાં એને પોતાને જ્ઞાનનો નિશ્ચય છે એ દેખાડે એટલે દેખાડવાથી પણ એનો પાવર ઘટતો જાય, જોવાથી પણ એનો પાવર ઘટતો જાય. એની આત્માની દ્રષ્ટિ પડે તો દ્રષ્ટિ પડતાં જ પોતાના આત્માની દ્રષ્ટિ પડી. પેલું બાળી નાખ્યું એ જ્ઞાનીએ પોતાના જ્ઞાનથી બાળી નાખ્યું. હવે એને પોતાના જ્ઞાનથી બાળવાનું આવ્યું. કેટલીક વસ્તુ એવી છે કે પોતાની દ્રષ્ટિથી જ બળે. એટલે હવે પોતાની દ્રષ્ટિથી પણ એને તાપ ઘણો વર્તાય કે બહુ સહન નથી થતું, બહુ આકરું પડે છે. વિકાસ ઘણો થઈ ગયો હોય, પ્રગતિ ઘણી થઈ ગઈ, પણ એને એમ લાગે કે ઓહો હું તો મહાપાપી છું, મારા તો કંઈક અનંત જન્મના કંઈક કર્મ છે, મારાથી તો છૂટાતું થઈ ગયું. કારણ શું છે કે એને સાક્ષાત્કાર થઈ ગયો, એને પોતાના દુઃખોનો, પોતાના અંતરાયોનો સાક્ષાત્કાર થઈ ગયો. હકીકત કૃપા છે, પણ એ માને છે એમ કે અકૃપા છે. થઈ ગયો એને સાક્ષાત્કાર કે મારી અંદર આ છે, આ વસ્તુ પડેલી છે. હવે એ જે જાય છે એ અંતર તપથી જાય છે, થોડું ઘણું જાય છે, દ્રષ્ટિથી જાય છે. જ્ઞાનના પ્રકાશથી પણ ન ગયું, જે જ્ઞાનના અગ્નિથી પણ ન ગયું, અને જ્ઞાનના અગ્નિથી આવ્યા પછી મારો આત્મા જાગ્યો અને મારો નિશ્ચય થયો તો કે એનાથી ન ગયું. તો હવે શું થાય? તો કે હવે એ તમારું જેટલો તમારો આયુષ્યનો જેટલો તમારો રેશિયો બાકી છે એ બાકી જે રેશિયાની અંદર તમારે રોજનું જે અંતર તપ ઊભું થતું આવે, ઉદયમાં આવતું જાય, એમાં તમે કેટલા પ્રમાણમાં અંદર એમાં સમાતા જાઓ છો, આક્રમણ વગરના થાવ છો, અંતર્મુખ થતા જાઓ છો, ક્યાંય કોઈ પણ પક્ષમાં તમે અહમને વશ થતા નથી, બુદ્ધિને વશ થતા નથી. તો એ ઉદયને તમે ઉપયોગ તમે એ જ્ઞાનને એ અંતરાયને કાઢવામાં કર્યો. એટલે અંતર તપ તો રહેલું છે. આમાં અઘરું પડશે કે લોકો એમ માને છે કે અંતર તપ પણ શું કામ કરવું જોઈએ, એમને સા બધું એમ કે બધું રેડીમેડ જ જોઈ. જેમ પરીક્ષામાં તો કોઈ નાપાસ કરવાના જ નહીં, બધાને પાસ જ કરી દેવાના. હવે બધું એવું ગોઠવાય છે કે બધાને એવા સવાલો પૂછવા કે 35 માર્ક તો બધાને આવે જ, એવું નિર્ણય લેવાનો છે. 35 માર્ક ના આવે એવું બને નહીં. 12મા ધોરણ સુધી બધાને 35 માર્ક તો મળી જ જાય, એમાં કોઈ પ્રશ્ન જ નહીં, એવા નિશ્ચય છે. પણ એમાં અંતર તપ છે એ કરવું પડે.
અંતર તપ કરવું જરૂરી છે. જેમ અહીં કેમ બધા 6 વાગે કેટલી તકલીફમાં બેસવું પડે છે ને, 6 થી 8, 8:30 સુધી બેસવું પડે છે. તો એ એક પ્રકારના અંતર તપમાં પણ જાય. પછી અંતર તપ એ સુખાડવું છે, પણ પેલું જે તપ છે એ સુખાડવું નથી, એ તપ કરવું પડે. અને કદાચ પાછું એ જો ટેન્શન રાખો તો અંતર તપ ન થાય. ટેન્શન ન રખાય, ચિંતા ન રખાય. ચિંતામાં પડી જાય મોટો અહંકાર, ફિકરમાં પડી જાય એ મોટો અહંકાર, ચિંતામાં પડી જાય મોટો અહંકાર. ચિંતામાં પડ્યા વગર પરિસ્થિતિ જેવી છે એવી જોતા રહેવી, સમજતા રહેવી, અને પોતાનો માર્ગ નક્કી જ છે કે મારો માર્ગ તો આ જ છે. મારો માર્ગ છે એ મારી આજુબાજુના કોઈના લોકો જેવો નથી, મારા સમકક્ષ મારી હારે છે એના જેવો નથી, મારી નીચે છે એના જેવો નથી. તમે બધું સમજી જાઓ. એ આજુબાજુ જે કોઈ છે એ માર્ગ મારો નથી. મારો માર્ગ છે આ સીધી દિશામાં આમ જાય છે. એમ સતત સ્મરણમાં રાખવું, એક ધારું સ્મરણમાં રાખવું, એ અંતર તપ છે. કે મારો જન્મનો હેતુ જુદો જ છે, મારા મરણનો હેતુ જુદો જ છે. જન્મ મરણના હેતુ સાંસારિક નથી, કોઈ જુદા જ સંદર્ભમાં ચાલી રહ્યું છે. એ જ ચાલે, એ સમજણ એ અંતર તપ છે. એટલે ચિંતા નહીં રહે, ફિકર નહીં રહે. શું ચિંતાગ્રસ્ત થઈ જાય મગજ, ભાર. એક તો આ જગત આપણને હક લેવા દેતું ન હોય, અને બીજી તરફથી વળી આ ભાર આવીને ઊભા રહી જાય. એટલે એ ભાર ન રાખવો, કાઢના. બરાબર છે. કરતા કોઈ ભાગ છે, અનેક પ્રયત્નો છતાં બદલતો જ ન હોય, ઘણા પ્રયત્નો કરે પછી એકાએક શાંત થઈ ગયું, નિરાશ આવી ગઈ છે, ખરેખર શાંત થઈ ગયું. સમજી લો કે અંતર તપ કરતા પ્રકૃતિનો કોઈ ભાગ બદલતો જ ન હોય, અને પછી એ શાંત થઈ ગયો હોય, એ ભાગ શાંત થઈ ગયો હોય, તો ખરેખર એ બદલાઈ ગયો છે કે એક પ્રકારની ચેતનાની બેરાશ આવી રહી છે. સમજાય કે પ્રશ્ન સમજાય કે જે લોકો અંતર તપ કરતા હોય અને કેટલોક ભાગ એવો ડેડ પોર્શન આવે કે એ સુધરે જ નહીં, વાંકો જ રહે, આડો જ રહે, અને પોતાને લાગે કે આ સુધરતો જ નથી, એવું રહે. પછી અમુક સમય થાય એટલે બધું જ જાણે કે આમ એમ લાગે કે કાં તો શાંત થઈ ગયું બધું, અને આપણે એની ચિંતા છોડી દીધી, ફિકર છોડી દીધી કે હવે મૂકો માથાકૂટ. અને પછી કહે છે કે એ ખરેખર એ કંઈક શાંત થઈ ગયું છે કે ચેતનાની બેરાશ આવી ગઈ છે, એમ પૂછે છે. બે વસ્તુ બને. શાંત થઈ ગયું છે એ અર્થમાં કે આપણા મનની અંદર એવું હોય છે કે આપણી મહેનતથી પ્રકૃતિ બદલાશે. આપણા મગજમાં એવું સેટ થયેલું હોય છે. એ આ સેટિંગ બધા ઉખેડી નાખજો, નકર એ તમારી શક્તિ ઘણી ખાઈ જશે. કે આપણા મનમાં એવું સેટિંગ થઈ ગયું હોય છે કે આ મારી જે પ્રકૃતિ છે એ મારી મહેનતથી, મારા પુરુષાર્થથી બદલાશે. એટલે નિરંતર આપણે એની વાંસે પડી ગયા હોય છે કે મારી આ પ્રકૃતિ કેમ સુધરતી નથી. આપણે એનો પીછો પકડ્યો હોય છે. હકીકતે પ્રકૃતિનો કોઈ પરમાણુ પ્રકૃતિના બીજા પરમાણુથી સુધરતો નથી. પ્રકૃતિનો એક ભાગ પ્રકૃતિના બીજા ભાગના પરિશ્રમથી સુધરતો નથી. કેળવાય છે પણ સુધરતો નથી. કેળવણી આપી શકાય છે, કોઈ પણ વિષયની પ્રકૃતિને કેળવણી આપી શકાય છે, પણ એમાં બીજું સુધારા થઈ શકતા નથી. એટલે એ લાંબો વખત જો એ પ્રયત્ન કર્યો હોય એટલે એને માટે એમ કહી શકાય કે છોકરું નાનું રડતું હોય, સૂતું ન હોય તો એની માં હાલરડા ગાય
કંઈક ગીત ગાય ને ઓ કરીને કંઈક ગાય, એટલે એવું કંઈક ગાય કે છોકરોને એક ધારું ગાય કે પેલું છોકરું છે એ ઊંઘી જાય એના ગીતના પેલાને કારણે, પ્રવાહને કારણે. તો એમ આપણી મહેનતને કારણે, આપણા પુરુષાર્થને કારણે, એક ધારું એની સામે નિશાન લીધવાને કારણે એ પ્રકૃતિ આડી થઈને એકદમ પડી રહી જાય. એક શક્યતા આવી છે. બીજી શક્યતા છે એ ચેતનાની બેરાસની છે કે આપણી પોતાની જે ચેતના જે છે એ થાકી જાય. આપણે એને એ રીતે ટેકલ કરવા માગીએ છીએ પ્રશ્નમાંથી, એનો સંદર્ભ નથી એવો, પણ કે એ જે ચેતના જે છે એ પોતે થાકી જાય કે છોડ માથાકૂટ, એટલે ચેતના એમાં રસ લેતી અટકી જાય ઇન્ટરેસ્ટ ન લે. બીજું કંઈક સારું સારું વાંચે, સારી સારી ક્રિયા કરે, સારા સારા ટીવીના જ્ઞાની પુરુષોના પ્રવચનો સાંભળે, સારા પુસ્તકો વાંચે, એમાં એને મોજ રહીએ, આનંદ રહીએ. ઓને હવે વતાવે નહીં, ઓને જે કાયમી હળી કર્યા કરતા હતા કેમ સુધરતું નથી, તો કે એને હળી ના કરે અને પોતે બીજી દિશામાં ડાયવર્ટ થઈ જાય, તો એને ચેતનાની બેરાસ કહેવાય. એ ચેતનાની બેરાસ છે. એટલે ક્યાંક પેલો જે ભાગ છે એ પણ ડેડ થઈ ગયો હોય, ક્યાંક ચેતના પણ બેરી થઈ ગઈ હોય. હવે અમે એમ કહીએ છીએ કે જેને આવું આવ્યું હોય એને પણ ચિંતા કરવાની જરૂર નથી. જેને ચેતના બેરી થઈ ગઈ હોય તોય ભલે થઈ ગઈ હોય, જેને આ પોર્શન છે એ ડેડ થઈ ગયો હોય તોય ભલે થઈ ગયો હોય. અમે એમ કહીએ છીએ કે જે બાયપાસ સર્જરી જેમ થાય છે ને એમ બાયપાસ કરી શકાય છે. લ્યો આવું તમને કોણ કહેશે? એટલે બાયપાસ કરી શકાય છે. કે જે ચેતનાની જે બેરાસ છે એ ચેતનાના સ્થાને છે. પેલો ડેડ પોર્શન ખરાબો, જેને આપણે અગાઉ સત્સંગમાં આપણે શબ્દ વાપરતા ખરાબો, દરિયામાં જેમ ખરાબો હોય ને એમ ખરાબોય પડેલો છે, ચેતનાની બેરાસય પડેલી છે. મારું જે શુદ્ધ વર્તમાન છે એ શુદ્ધ વર્તમાનને હું સમર્પિત થઈ જાઉં છું, સરેન્ડર થઈ જાઉં છું. તો એ શુદ્ધ વર્તમાનની જે સરવાણી છૂટે છે એ બેની ઉપરથી નીકળી જાય છે, ઓવરફ્લો થઈ જાય છે. એ એમને પડ્યું રહે. તમારી પ્રકૃતિ એમને પડી રહે, પેલી ચેતનાની બેરાશ એમને તમે એનાથી ઉપર નીકળી જાય. એટલે શુદ્ધ વર્તમાનમાં વ્યક્તિ આવી જાય છે કે આ કંઈ બતાવવા જેવું છે નહીં, આ કોઈ બોલાવવા જેવું છે નહીં, છોડો. વ્યક્તિને છોડી દે છે. ધીમે 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 એનાથી હટતી જાય છે, ખસતી જાય છે ને સીધી પોતાના શુદ્ધ વર્તમાનમાં આવી જાય છે. તો એ વર્તમાનનું જે આનંદ હોય છે એમાં પેલું બે ભૂલાઈ જાય છે. ચેતનાની બેરાશે જતી રહે છે અને આ પણ જતું રહે છે. જેમ વ્યક્તિનું શારીરિક મૃત્યુ થાય ભયંકર દર્દો હોય, પણ દર્દ એ શરીર છૂટ્યા પછી એવા જ પીડાતો માણસને જો તમે કોઈ વખત સાક્ષાત્કાર થયો હોય ને તમારી સાથે સંપર્કમાં આવે તો આનંદમાં હોય, મોજમાં હોય, મસ્તીમાં હોય, ખલખલાટ હશે. આપણે કાંઈક પથારીમાં કેવો પીડાતો હતો આ માણસ, પથારીમાં કેવો પીડાતો હતો અને જ્યાં શરીર છૂટ્યું ખિલખિલાટ કરે છે, આનંદ કરે છે. તો કે દુઃખ દર્દ બધું ગયું, શરીરની હારે ગયું. આપણે શું? તો મરણ પછી જો આ વસ્તુ આવતી હોય તો વિના મરણે કેમ ના આવે? એટલે મેં બાયપાસ કહી છે કે એને બાયપાસ કરી શકાય. મરણ પછી જો વસ્તુ આવે છે તો ચાલુ શરીરે કેમ ના આવે? તો જ્ઞાન કળા અપેક્ષિત છે કે જ્ઞાનની કળા હોવી જોઈએ. જેમ વ્યવહાર કળા હોય છે એમ જ્ઞાન કળા, કે જ્ઞાન કળાથી બધું શક્ય છે. સમજાય છે? એટલે એમ જે કે છે કે આપણે જે પ્રકૃતિનો ખરાબો ને બધો પડ્યો હોય અને આખું જે અંદર ખરાબી પડેલી છે, આખરે તો કોઈક ને કોઈક સમયે નિકાલ તો કરવો જ પડે એમ પ્રશ્ન છે. એટલે હવે એ આખો જે ખ્યાલ આવે છે અનંત જીવનની ગતિમાં આ આખો પ્રશ્ન જાય. અત્યારે આપણે શું કહ્યું કે વ્યક્તિનું વર્તમાન જે જીવન છે એ વર્તમાન જીવનની અંદર જે દુઃખી કારણ વગરની વ્યક્તિ દુઃખી થાય છે કે આને દુઃખમાંથી કેમ ખેંચવી, બહાર કેમ કાઢવી, આટલી બધી દુઃખી થાય છે,
આ પ્રશ્ન આમ પડેલો છે, આ પ્રશ્ન આમ પડેલો છે. એટલે તાત્કાલિક એમ કે આ જે ચેતનાની બેરાશ એ ભલે થઈ ગઈ, આ ભલે થઈ ગયું, તમે શુદ્ધ વર્તમાનમાં આવી જાઓ અને શુદ્ધ વર્તમાનમાં જાણે બીજું કંઈ છે જ નહીં આગળ પાછળ અને નીકળી જાઓ. એટલે આપણે એમ કીધું કે સચ્ચિદાનંદમાં આવી જાય, આનંદમાં આવી જાય. હવે અનંત જીવનનો પ્રશ્ન એ છે કે વ્યક્તિની અંદર કોઈ પણ વસ્તુ જે ભાગાકારની શેષ પડી હોય એ તમારે હલ કરવી પડે. આપણે રાત્રે સ્વપ્ન શું કામ આવે છે? તો કે આપણે ભાગાકારની કેટલી શેષ છોડી છે, પૂરેપૂરી ભાંજણી થઈ નથી. એટલે જે ભાગાકારની શેષ પડેલી છે એ આજથી 60 વર્ષ પહેલાંની પણ આજે તમને આવશે. ઘટના 60 વર્ષ પહેલાંની હોય, પણ 60 વર્ષ પહેલાંની ઘટના એ ક્યાંક અંદર અનકોન્શિયસમાં, સબકોન્શિયસમાં પડી છે અને પડેલી ઘટનાને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સંયોગ પ્રાપ્ત થયા એટલે ઉપર આવી, તમારા જોવામાં આવી અને તમારી દ્રષ્ટિ પડી એટલે છૂટી થઈ ગઈ. તમારી દ્રષ્ટિ પડી અને છૂટી એટલે સ્વપ્ન છે એ પણ તમારા કર્મના પ્રદેશ ઉલેચી નાખે છે. આ ઘટના તમે જે કરી હતી અજાગૃતિમાં કરી હતી. આ ઘટના આ પ્રસંગમાં તમે જાગૃત નહોતા, તમે પ્રકાશમાં નહોતા, તો કવિ પડી જ છે એમાં, એમને અંધારામાં પડી છે. હવે તમારી પાસે પ્રકાશ આવ્યો એટલે આજે તમારી પાસે જે 25-30 વર્ષ પહેલાં તમે જે અંધારામાં જે વસ્તુ જવા દીધી હતી અનકોન્શિયસમાં, એ આજે આવશે. તમારે હલ કરવી પડશે, જોવી પડશે, જાણવી પડશે, સમજવી પડશે, એની પીડા ભોગવવી પડશે, અથવા તો એની જે સહજતા અને સ્વાભાવિકતા હશે એ ભોગવવી પડે, ત્યારે એ જશે. તો જેવી રીતે આ વસ્તુ આપણે સાંસારિક જીવનમાં જેમ સ્વપ્ન રૂપે ક્લિયર થાય છે, ચોખ્ખી થાય છે, તો કે એ જ પ્રમાણે અનંત જીવન જે છે એમાં અનંત જીવનમાં જો અનંત જીવન સાથે સંબંધિત હોય અને પ્યોર ટેકનિકલી ન હોય તો પાછું કોઈને કોઈ રીતે બીજી રીતે ક્યાંક આગળના પ્રયાણમાં, આગળની યાત્રામાં હલ થાય. આજે તમે બધા બેઠા છો એ સંભવ છે કે આગલો હિસાબમાં તમે ક્યાંક અધૂરા રહી ગયા હતા અને આજે એ પૂરો થવાનો સંભવ છે. અગાઉના હિસાબમાં તમારે કંઈક અધૂરું રહી ગયું હતું તમારી સમજણમાં, તમારી દ્રષ્ટિમાં, અને એ જે બાકી રહી ગયું હતું એ આજે કદાચ પૂરું થઈ રહ્યું હોય. આજ નહીં થાય તો આજે જે વાત થઈ 25 વર્ષ પછી, 10 વર્ષ પછી ધક્કો મારશે અને એમાંથી નીકળશે. તો આજે પણ આપણે તાત્કાલિક વ્યક્તિને બહાર કાઢી નાખીએ છીએ, પણ પછી ભવિષ્યમાં સંભવ છે કે એ ટેકનિકલી ન હોય પણ ભાવાત્મક હોય, કે એની પૂર્ણતાને આંતરનારું હોય તો એ પાછું આવશે. એ જ્યારે આવે ત્યારે તમારી પાસે પ્રકાશ વધી ગયો હશે, શક્તિ વધી ગઈ હશે, પછી તમારો પ્રાણ નહીં ખાય, તમારો જીવ નહીં ખાય, પછી આમ જોશો ને નીકળી જશે, આમ દ્રષ્ટિ કરશો ને નીકળી જશે. કારણ કે હવે તમારી પાસે આત્માની ઉર્જા છે, આત્માની શક્તિ છે. આજે આત્માની ઉર્જા ઓછી પડે છે, આત્માની શક્તિ ઓછી પડે છે, આપણે છોડો, નથી થતું, નથી પહોંચાતું, મૂકી દો. આ દાખલો ગણાશે નહીં, છોડી દો. જેમ આપણે કેમ અઘરો દાખલો છોડી દઈએ છીએ કે છોડી દો, નહીં થાય. પણ જ્યારે તમારામાં એવી સમજણ ને એવી શક્તિ આવી ગઈ ત્યારે તે દાખલો તમારા માટે તો સાવ સહેલો હોય છે, આમ નીકળી જાય. તો અનંત જીવનની દ્રષ્ટિએ એ હોય. ચેતના તો આજે, આત્મા તો આજે. આપણે કીધું ને અહમ, શરૂઆતમાં કીધું ને અહમ તો આ જ હોય, આપણો પોતાનો આ છે એ જ હોય. અનંત કાળથી છે. આપણે બધા બેઠા છીએ એ આજના જ નથી કે 1940માં જન્મ હોય કે 45માં જન્મ હોય, એવું નથી. અજન્મા છીએ આપણે પોતે અજન્મા છીએ કે આપણો જન્મ નથી થયો. શરીર થાય છે ને મટે છે, શરીર થાય છે ને મટે છે, પણ અંદર છે આપણે અજન્મા છે. એ આપણો હું છે, આપણો અંદરનો હું આ છે. શુદ્ધ વર્તમાનમાં રહેતા જ્યારે શરૂઆત કરી ત્યારે બેઠા હતા કે સાધવા, શુદ્ધ વર્તમાનમાં રહેતા એટલા ઊંડા ઉતરી જવાય છે. એમાં શું ચાલે છે ખબર જ નથી. સાધવાની વાત એક બાજુ, શુદ્ધ વર્તમાનમાં રહેતા એટલા બધા ઊંડા ઉતરી જવાય છે
કે શું સાધવા બેઠા હતા એ જ ભૂલી જવાય છે. શુદ્ધ વર્તમાનમાં રહેતા રહેતા એટલા બધા ઊંડા ઉતરી જવાય છે કે શું સાધવા બેઠા હતા એ જ ભૂલી જવાય છે. ખરી રીતે ઊંચામાં ઊંચું સાધવું કહેવાય કે પોતાનું લક્ષ્ય બુદ્ધિમાંથી જતું રહે પણ એ અંદરના નિશ્ચયમાં હોય. એ જે બુદ્ધિમાં જે આપણે નિર્ણય કર્યો હોય એ શરૂઆતમાં હોય, પણ જેમ જેમ તમારી વર્તમાનની અવસ્થા વિકસતી જાય તો એટલું બધું એનું ઊંડાણ આવી જાય કે તમે શું સાધવા બેઠા હતા એ જ ભૂલી જાઓ. એ તમારી બુદ્ધિમાંથી નીકળી ગયા તો એ તો સધાઈ જ ગયું કહેવાય ને. વ્યક્તિને સધાઈ ગયું કે પોતાની આખરે તો વ્યક્તિ નિર્વિકલ્પ જ થવાનું છે. સાધવાનો જે વિકલ્પ છે એ તૂટી ગયો અને અંદર એટલા બધા ઊંડાણમાં ડૂબી ગયા કે એકાકાર થઈ ગયો, હરિરસ થઈ ગયો. એના માટે એક બહુ સરસ પદ ગાયું છે આપણે. સૂર્ય હરિ ચંદ્રે હરિ અનલે અનિલે હરિ હરિમયા પુમંડળ. સૂર્ય હરિ ચંદ્રે હરિ અનલે અનિલે હરિ હરિમયા ભૂમંડળ. કે બધું હરિમય થઈ ગયું, હરિમય થઈ ગયું, હરિ 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 હરિ. તો કે સધાઈ ગયું. કહે કબીર मैंने पूरा पाया, કહે કબીર मैंने पूरा पाया. તો કે સધાઈ ગયું, પૂરેપૂરું સધાઈ ગયું. પછી હવે કંઈ લક્ષ્ય રાખવાની જરૂર ન રહી. તો જ્યારે શુદ્ધ વર્તમાનમાં આવી ઝાંખી થાય, આવી પળ આવે તો એને સ્વીકારવી. આવી કોઈ ઝાંખી આવી જાય, આવી કોઈ પળ આવી જાય કે આપણે શું સાધવા બેઠા હતા એ ભૂલાઈ ગયું, તો ભલે ભૂલાઈ ગયું. થોડોક વખત માટે આપણે જે જ્ઞાતા દ્રષ્ટાનો જે ભાવ છે એ ઉપરથી વિચારથી કરેલો જે ભાવ છે એ ખસી જાય તો ભલે ખસી જાય, ખસી જવા દેવો. અને જે શુદ્ધ વર્તમાન છે એ શુદ્ધ વર્તમાનની અંદર જ્ઞાતા દ્રષ્ટા ભાવ ન હોય અને જ્ઞાનીને જ્ઞાતા દ્રષ્ટા ભાવ કાયમ ન હોય. જે જ્ઞાની હોય એને જ્ઞાતાનો ભાવ અને દ્રષ્ટાનો ભાવ તો જ્યાં સુધી પોતાના જ્ઞેયોને જોયા કરવાના હોય ત્યાં સુધી જ્ઞાતા દ્રષ્ટા હોય. પણ જ્ઞેયો દેખાતા બંધ થાય પછી તમે શું કરો? તમને કોઈ વિચાર આવતો નથી, કોઈ કલ્પના આવતી નથી, કોઈ વિકલ્પ આવતો નથી, તમારી જાત પણ તમને યાદ આવતી નથી. બહારથી પણ તમે ક્યાંય એટલા બધા દૂર હિમાલયમાં જઈને બેઠા છો કે બહારથી પણ કોઈ જ્ઞેય પ્રગટ થતો નથી, ત્યારે શું છે? वो क्या है? જ્ઞાનીનો જ્ઞાતા દ્રષ્ટા ગયો ક્યાં? અંદર કંઈ નથી, બધું શાંત થઈ ગયું છે, સોપો પડી ગયો છે, પૂરેપૂરો સોપો પડી ગયો છે. અંદરે સોપો પડી ગયો છે અને બહારે સોપો પડી ગયો છે. શરીરનું કોઈ સ્પંદન અંદર વિચારમાં ઉઠતું નથી. શરીરના પગના અંગૂઠાથી માથાના વાળ સુધીનું જે યંત્ર ચાલે છે એના કોઈ વાવડ જ નથી, કોઈ સમાચાર જ નથી. તો એ શું છે? એમાં જ્ઞાતા દ્રષ્ટા તો ગયો. એ દશા છે, એ જ્ઞાન દશા છે. જેમ બાળકની બાલ્યાવસ્થા છે, યુવકની યુવાવસ્થા છે, પ્રૌઢની પ્રૌઢાવસ્થા છે, વૃદ્ધની વૃદ્ધાવસ્થા છે, એમ જ્ઞાનીની જ્ઞાન દશા છે. નહીં, પાણી લાવો.
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે. એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે, અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકેય દોષ જેને વિશે નથી એવા દોષ રહિત વિતરાગી કહ્યું છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે લોકાય, અન્ય ઉપાય કર્યાથી પ્રાણે ગમણો થાય. પ્રત્યક્ષ સદગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે. બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણું થાય છે. સ્વચ્છંદ મત આપ્રદ સજી, વરસે સદગુરુ લક્ષ, સંકિત તેને બાકીયું, કારણ ગણી પ્રત્યક્ષ. સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ કરીને વિતરાગે સંકિત કહ્યું છે. માનાદિત શાસ્ત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માન અને પૂજા સત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે. તે પોતાના ડહાપણે ચાલતા નાશ પામે નહીં ને સદગુરુના શરણમાં જતા સહજ પ્રયત્નમાં જાય. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રજા સદમસ્તકન, વિનય કરે ભગવાન. જે સદગુરુના ઉપદેશથી કોઈ કેવળ જ્ઞાનને પામ્યા તે સદગુરુ હજુ છદ્મસ્ત રહ્યા હોય તો પણ જે કેવળ જ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છદ્મસ્ત એવા પોતાના સદગુરુની વૈયાવત કરે. એવો માર્ગ વિનય તણો, ભાગ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, એવો વિનયનો માર્ગ શ્રીજીને ઉપદેશો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે તે કોઈક સુભાગ્ય એટલે સુલભ બોધી અથવા આરાધક જીવ હોય તે સમજે. લાભ લગે જો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદગુરુ પોતાની વિશે સદગુરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવ સમુદ્રમાં બુડે. જે મોક્ષાર્થી જે હોય તે આ વિનય માર્ગાદી વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે. એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદી પાસે કરાવે અથવા અસદગુરુની વિશે પોતે સદગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ્ય થાય નહીં એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષપાતે લક્ષણો
કહ્યા છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સાથ, અથવા નિજ કુળ ધારણા, તે ગુરુમાં જ મહત્વ. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને અથવા તો પોતાના કોઈ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મહત્વ રાખે. જે જીન દેહ પ્રમાણને સમવસરાદી તે વર્ણ સમજે જીનનું, રોકી રહે નિજ બુદ્ધિ. જે જીનના દેહાદીનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસ્ત્રણ આદિ મહાત્મ્ય કયા કરે છે અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીવનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી અને માત્ર સમવસ્ત્રણ આદિમાં જ જીવનું સ્વરૂપ કહીને